ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી આગામી 24 કલાક ખૂબ જ મહત્વના મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા યથાવત છે અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી વ્યક્ત કરી છે અને 3 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ રહેવાની છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બંનેની સરખામણી કરશું તો ઉત્તર ગુજરાત કરતા પણ મધ્ય ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે ભારેથી અતિભારે વરસાદ નોંધાશે અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ પડશે એટલે મધ્ય ગુજરાત છે ક્યાંક ને ક્યાંક આ વર્ષે બંગાળની ખાડીની સિસ્ટમના ટ્રેકમાં આવી રહ્યું છે એટલે આ વર્ષે દર વર્ષની સરખામણી મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ છે વધ્યું છે અને આવનારા 3 દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ વરસશે હમણાં સિસ્ટમ હાલની સિસ્ટમ વરસાદ સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જતા રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પાટણ સમિત હારીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો મહેસાણાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે ઘણી વખત ખેતરોમાં પાણી ભરાતા પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની શક્યતા છે ત્યારબાદ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે લગભગ ભચાઉથી ગાંધીધામ સુધીના ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે ક્યારેક આદિસરના ભાગો સુધી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે ભુજના ભાગોમાં ક્યાંક હળવા વરસાદ ઝાપટા મળી શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગો ધાંગધ્રાના ભાગો મોરબીના ભાગો હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા શહેરમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય તો પાણીનો નિકાલ કરવા યોગ્ય રહે એટલે હવે લગભગ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહે 3જી તારીખે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે અને ગ્રહો જળ રાશિમાં છે આ ઉપરાંત તારીખ 12મીએ પણ કર્ક રાશિમાં ચતુર્ગ્રહી યોગ બને છે કન્યા રાશિમાં શુક્ર છે એટલે આ યોગના કારણે પણ ખેતીવાડીના પાકને કંઈક હાનિ કે હરકત આવી શકવાની શક્યતા રહે તારીખ 17મી ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર આવે છે મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે એટલે મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે હવે ધીરે ધીરે જળચર રાશિમાં ગ્રહો હોવાથી વરસાદ સારો થવાની શક્યતા રહે જી